સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા વિસ્તારમાં અસ્તાન પાસે આવેલા એલસી નંબર 25 ઉપર રેલવે વિભાગના પોલ નંબર 27.15 થી 27.16ની વચ્ચે ₹28.50 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે આગામી સમયમાં બારડોલી અને તેની આસપાસના વિસ્તારોમાં વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે। તેમણે કહ્યું કે કડોદરાથી બારડોલી સુધીના 14.5 કિલોમીટરના 4 લેન રસ્તાને હવે 6 લેન બનાવવા 64.15 કરોડની સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આજરોજ સુરત જિલ્લાની 169 બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે બારડોલી નગરપાલિકા અને બારડોલી તાલુકાને જોડતો અતિ મહત્વનો રેલવે ઓવરબ્રિજ એટલે અસ્તાન રેલવે ઓવરબ્રિજ, આ ઓવરબ્રિજનું લોકાર્પણ આજે બારડોલી ખાતે 10 કલાકે કરવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં મારા સાથી ધારાસભ્ય 170 મહુવા વિધાનસભા મત વિસ્તારના એવા મોહનભાઈ ડોડિયા પણ ઉપસ્થિત રહ્યા છે અને નગરપાલિકાના કમિશનર શ્રી એવા વસાવા સાહેબ, પ્રાંત અધિકારી અને બારડોલી નગરપાલિકાના વહીવટદાર શ્રીમતી જિજ્ઞાબેન પરમાર, મામલતદાર શ્રી, અમારા બારડોલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ, સંગઠનના સુરત જિલ્લા ભાજપના મહામંત્રી શ્રીઓ, બારડોલી તાલુકો અને નગર સંગઠનના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, જીયુડીસીના અધિકારી કેડી પટેલ અને ખૂબ મોટી સંખ્યામાં આજે નગરજનો અને ગ્રામ્ય વિસ્તારના શુભેચ્છકો, વડીલો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ જે કામ ચાલી રહ્યું હતું એના કારણે કેટલાકને ધામડોદની રેલવે ક્રોસિંગ તરફ જવું પડતું હતું। લગભગ 4 થી 5 કિલોમીટરનો એ ફેરાવો પણ આજથી એ દૂર થયો છે। આખરે સમય, ઈંધણમાં પણ બચત થશે અને બારડોલી વિધાનસભા મત વિસ્તાર માટે ખૂબ મહત્વનું આ ગુજરાત સરકારનું આ જે સોપાન છે એ આજે પ્રજાને અર્પણ કર્યું છે અને આજથી એનો લાભ તમામ પ્રજાજનો, નાગરિકો, મુસાફરો અને વાહન વ્યવહાર કરનારા લોકો એનો લાભ લેશે। આજે આ વિસ્તારના આ નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે હું ઉપસ્થિત સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ બ્રિજથી કડોદરા બારડોલી વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે। વધુમાં શ્રી પરમારે કહ્યું હતું કે બારડોલી તાલુકામાં ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે બારડોલી સુગર ફેક્ટરી સામે, તેનથી બાબેન રોડ, ગંગાધરા કરેલી અને બગુમરા ખાતે નવા રેલવે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે। ચલથાણ ખાતે નવા અંડરપાસનું નિર્માણ થશે। આ ઉપરાંત મેઢોળા નદી પરના જૂના બ્રિજની બંને બાજુએ નવા બ્રિજ બનાવીને ટ્રાફિકની અવરજવર હળવી કરવામાં આવી છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।